કારણ કે લેટર કાંડથી શરૂ થયેલો આ મામલો હવે એક દીકરીના સ્વાભિમાન પર આવી ચૂક્યો છે અને પાયલ ગોટીના નામ ઉપર ભારતીય જનતા પાર્ટીને ઘેરવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે। દીકરીને ન્યાય અપાવવાની વાત, દીકરીના સ્વાભિમાનની વાત અને આ બધાની વચ્ચે પાયલને ગઈકાલે મેડિકલ માટે લઈ જવા માટે પોલીસની ટીમ પહોંચી હતી। રાત્રે પોલીસની ટીમ પહોંચી હતી। કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી વગેરે વગેરે દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે જ્યારે મેડિકલમાં જવાનું હતું એની પહેલા પાયલ ગોટી પહોંચ્યા એસપી ઓફિસ પહોંચી અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ કરવામાં આવી। કોંગ્રેસના નેતાઓ પણ તેમની સાથે હતા અને આ બધા વચ્ચે પરેશ ધાનાણી જેના માટે જાણીતા છે, સોશિયલ મીડિયા ઉપર તેઓ કટાક્ષ કરતા રહે છે, ધારદાર લખાણ લખતા રહે છે અને ફરી એકવાર એમની આ પોસ્ટ ચર્ચાનો વિષય બની છે। ચર્ચાનો ચોરો કરી અને પીડિત પાયલને ન્યાય અપાવવાની તેમણે એક ગુહાર લગાવી છે અને એની સાથે જ આકરા પ્રહારો પણ કર્યા છે। સૂર્યકાંત પાસેથી વિસ્તારથી જાણીએ કે આ કેસમાં કાલ રાતથી લઈ આજ બપોર સુધી, આજે સાંજે 5 વાગ્યા સુધી, આ ઘડી સુધી શું શું થયું અને કેવા કેવા એમાં નાટકીય વળાંકો આવ્યા, કેવી રાજનીતિ પણ અહીંયા થતી જોવા મળી। જી નુપુર, જે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ હતું તેના ઉપર તો પડદો લાગી ગયો છે। સવારે 9 વાગ્યાથી રાહ જોતા હતા અને લગભગ અત્યારે અડધો કલાક પહેલા જ આ વસ્તુ જે છે પાયલ ગોટીના જે નવા વકીલ હાઈકોર્ટમાંથી આનંદ યાજ્ઞિક આવ્યા છે તે જેનીબેન ઠુમર સહિતના જે છે એસપી કચેરીએ પહોંચ્યા રજૂઆત કરવા માટે કે અમને અમરેલી પોલીસ ઉપર વિશ્વાસ નથી અને અમારે કોઈ મેડિકલ ચેકઅપ કરાવવાની જરૂર નથી આટલા દિવસ પછી। આ બધી રજૂઆતો કરી અને એડવોકેટ યાજ્ઞિકે પ્રેસ જેવું કર્યું અને રજૂઆત એવી કરી છે કે આ તમામ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના તમામ પોલીસ જે છે તેના ઉપર એફઆઈઆર દાખલ કરવી અને તેઓ આના માટે ગાંધીનગર રજૂઆત કરશે। હાલ તો તે આ વાતો કરી અને જે આરોપીઓ છે તેમના ઘરે જશે અને ત્યાર પછી તે ગાંધીનગર જવા રવાના થશે તેવી તેમણે વાત કરી છે અને જે એમણે અમરેલી પોલીસ ઉપર અવિશ્વાસ જાહેર કરી અને જે આખો નવો વળાંક કેસમાં લાવ્યા છે તે પણ હવે આગળ શું થશે તે જોવાનું રહેશે। નુપુર, સૂર્યકાંત સાથે એક સવાલ એ પણ થાય છે કે મેડિકલ ચેકઅપ કરાવવાની ના પાડી રહ્યા છે, મેડિકલ ચેકઅપનો છેદ ઉડી ગયો છે, પોલીસ પર ગંભીર આરોપો લાગ્યા છે, તો હવે પોલીસ કહી રહી છે કે કોઈ ટોર્ચર નથી કરવામાં આવ્યું, કોઈ માર નથી મારવામાં આવ્યો। આ બાજુ કહેવાય રહ્યું છે કે પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો અને એના જ પડઘા આપણે જોયા છે કે કઈ રીતે ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને પણ માર માર્યો હતો અને એના પર રાજકારણ થતું પણ જોયું છે। હવે સવાલ એ છે કે આ સ્પષ્ટતા પોલીસ જે કરી રહી છે અને જે આરોપ લગાવી રહ્યા છે, પાયલ ગોટી તરફથી આરોપ લાગી રહ્યા છે, હવે એ આરોપોનું શું અને એની સાથે સાથે જે આરોપો લાગી રહ્યા છે, ચર્ચાઓ પોલીસ ઉપર જે દાગ લાગ્યો છે એને પોલીસ કેવી રીતે ધોઈ શકશે? પાયલ ગોટી સાથે અમે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યારે એવું કહ્યું કે મારા વકીલ જવાબ આપશે। ત્યારે વકીલ આનંદ યાજ્ઞિકે એવું કહ્યું કે આજે આટલા દિવસ પછી પટ્ટાનો માર માર્યો છે તેની નિશાન રહે નહીં, એટલે પોલીસ જે મોડે જાગી અને જે પોલીસ આ વાતને પડદો પાડવા માંગે છે તેના ઉપર પણ તેમણે શંકાઓ વ્યક્ત કરી હતી અને હાલ જે છે એ તમામ આરોપો અથવા તો તમામ વાત જે છે એ અમરેલી પોલીસ ઉપરનો અવિશ્વાસ, તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ઉપર મંડાણ કરાઈ રહ્યા છે અને આ બધા વચ્ચે એક આરોપ લગાવવા